વિદ્યાર્થી મિત્રો, નૈસર્ગિક સ્ત્રોતો પ્રકરણની અંદર આપણે જૈવ રાસાયણિક ચક્રો ભણતા હતા, જેમાં આપણે લાસ્ટ વિડીયોમાં જળ ચક્ર વિશે કેટલીક માહિતી મેળવી. આજનો આપણો મુદ્દો છે નાઇટ્રોજન ચક્ર. તો નાઇટ્રોજન ચક્ર, આ ચક્ર પરીક્ષાની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વનું છે. ઓકે, અને આ આખું ચક્ર હું તમને એક ચાર્ટ દ્વારા સમજાવીશ. જુઓ, વાતાવરણની અંદર નાઇટ્રોજન વાયુનું પ્રમાણ, વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ N2 વાયુ લગભગ 78%, 78% છે. એટલે કે સૌથી વધારે વાયુ જો કોઈ હોય વાતાવરણમાં તો એ છે નાઇટ્રોજન વાયુ. અને આ જે તત્વ છે, આ જે વાયુ છે નાઇટ્રોજન વાયુ, એ મોટે ભાગે દરેક સજીવો માટે ખૂબ જ જરૂરી છે. ઓકે, સજીવો માટે ખૂબ જરૂરી છે. કેમ જરૂરી છે? કારણ કે ઘણા બધા અણુઓના ઘટક તરીકે આ વાયુ રહેલા છે. ઓકે, સજીવોના મહત્ત્વના ઘટક અણુ તરીકે, ઘટક અણુના સ્વરૂપે આ વાયુ અથવા આ તત્વ રહેલો છે. ઓકે, એ કયા અણુઓ છે કે જેની અંદર નાઇટ્રોજન રહેલો છે અથવા નાઇટ્રોજન એના માટે ખૂબ જરૂરી છે? ઓકે, તો સજીવો માટે જરૂરી છે પ્રોટીન. તો પ્રોટીનમાં નાઇટ્રોજન ઘટક તત્વ રહેલો છે, રાઈટ. ઉપરાંત ન્યુક્લિક એસિડ, તમે હાયરમાં જશો હજુ પણ, બરાબર, 11th સાયન્સની અંદર જશો, આગળ વધશો તમે, ત્યારે તમને આ ન્યુક્લિક એસિડ વિશે તમને ભણવાનું આવશે. ન્યુક્લિક એસિડ પાછા બે પ્રકારના આવે. ઓકે, એક છે DNA અને RNA. ઓકે, DNA જે આપણા આનુવંશિક દ્રવ્ય તરીકે એને આપણે ઓળખીએ, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, અને RNA એટલે રિબોન્યુક્લિક એસિડ. આ ન્યુક્લિક એસિડના બંધારણની અંદર નાઇટ્રોજન રહેલો હોય છે. ઓકે, ઉપરાંત કેટલાક વિટામિન્સની અંદર પણ તમને નાઇટ્રોજન જોવા મળશે. આ ઉપરાંત બીજા જૈવિક અણુઓ જેવા કે આલ્કેલોઇડ, ઓકે, આલ્કેલોઇડ્સ, ઉપરાંત યુરિયા, આ બધા જૈવિક અણુઓના બંધારણના ઘટક તરીકે નાઇટ્રોજન વાયુ રહેલો છે. ઓકે, નાઇટ્રોજન ઘટક તરીકે રહેલો છે. માટે સજીવોના મહત્ત્વના ઘટક અણુ તરીકે આ તત્વનું નામ આવે નાઇટ્રોજન. એટલે આપણે એમ કહી શકીએ કે બધા જ પ્રકારના સજીવો માટે નાઇટ્રોજન એ ખૂબ જ આવશ્યક પોષક તત્વ છે. ઓકે, હવે બધા જ સજીવો જે છે એ નાઇટ્રોજન વાયુમાંથી સીધો મેળવતા નથી અથવા સીધો મેળવી શકતા નથી. ઓકે, પ્રત્યક્ષ રીતે સીધો આપણે જ્યારે શ્વાસ લઈએ તો આપણે ઓક્સિજન વાયુને ગ્રહણ કરી શકીએ છીએ વાતાવરણમાંથી. નાઇટ્રોજન વાયુને સજીવો સીધા લઈ શકતા નથી. એટલે કે પ્રત્યક્ષ રીતે એ નાઇટ્રોજન વાયુને લઈ શકતા નથી. તો એને લેવા માટે અથવા એને પોતાના શરીરમાં દાખલ કરવા માટે ઘણા બીજા પરિબળો હોય, બીજા માધ્યમ હોય, જેના દ્વારા આપણે કે બીજા સજીવો એ નાઇટ્રોજનનો ઉપયોગ કરતા હોય છે. ઓકે, અને એ વાતાવરણમાંથી પણ નાઇટ્રોજનને મેળવી આપવા માટે કેટલાક બેક્ટેરિયા કામ કરે છે. યાદ રાખજો, વાતાવરણમાં અથવા જમીનમાં રહેલા કેટલાક બેક્ટેરિયા, ઓકે, એ જે બેક્ટેરિયા છે એ વાતાવરણના નાઇટ્રોજન વાયુનું રૂપાંતર બે ઘટકોમાં કરે છે. એ બે ઘટક છે, એમાંનો એક છે નાઇટ્રેટ્સ અને બીજો ઘટક છે નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ્સ. આમાં રૂપાંતર કરે છે. અને જે કંઈ પણ સજીવો વાપરે છે, બરાબર, એ આ નાઇટ્રાઇટ્સ અને નાઇટ્રેટ્સનો ઉપયોગ કરે છે, બરાબર, જેની અંદર નાઇટ્રોજન વાયુ રહેલો હોય છે. નાઇટ્રેટ એટલે કે NO3 અને નાઇટ્રાઇટ્સ એટલે કે NO2. NO2 જેને નાઇટ્રસ એસિડ પણ કહેવાય અને NO3 જેને નાઇટ્રિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે, રાઈટ. તો આના ઘટક સ્વરૂપે વાતાવરણમાંનું નાઇટ્રોજન વાયુનું રૂપાંતર NO3માં, ઓકે, અને NO2ની અંદર થતું હોય છે. અને જે સજીવો વાપરે છે એ આ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ્સમાંથી ઘટકોનું રૂપાંતર
કરતા હોય છે, એટલે કે આ સ્વરૂપે નાઇટ્રોજનનો ઉપયોગ કરતા હોય છે અને એમની જરૂરિયાત પૂરી કરતા હોય છે. તો હવે આપણે નાઇટ્રોજન ચક્રની વાત કરીએ કે નાઇટ્રોજન ચક્ર છે શું. તો એ ચક્રની શરૂઆત આપણે કરીએ વાતાવરણમાં નાઇટ્રોજન દ્વારા. વાતાવરણનો નાઇટ્રોજન. હવે વાતાવરણનો નાઇટ્રોજન કઈ રીતે જમીન પર આવે છે? પહેલાં તો એ બે પ્રક્રિયા દ્વારા જમીન પર આવે છે. બે પ્રક્રિયા દ્વારા, બરાબર. હું બંને પ્રક્રિયા વિશે તમને હું વર્ણવીશ. ઓકે, એક પ્રક્રિયા છે વીજળીના ચમકારા. ચોમાસા દરમિયાન વીજળીના જે ચમકારા થાય છે, ઓકે, એ ચમકારા દરમિયાન આ વાતાવરણનો નાઇટ્રોજન છે એનું રૂપાંતર થાય છે. જ્યારે વીજળી પડે છે તો વાતાવરણમાંના નાઇટ્રોજનનું સીધું રૂપાંતર થશે NH4 એટલે કે એમોનિયમ અથવા તો પછી ઓકે NH4 પ્લસ અથવા અને NH3ની અંદર. NH3 એટલે કે એમોનિયામાં એનું રૂપાંતર થશે. એમોનિયાના સ્વરૂપમાં એનું રૂપાંતર થશે વીજળી પડતા પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા દ્વારા. અહીં તમે લખી શકો પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા, એના દ્વારા આ નાઇટ્રોજનનું રૂપાંતર NH3માં થતું હોય છે. અને ઘણીવાર વીજળીના જે ચમકારા છે એનાથી સીધું આપણે એનું રૂપાંતર ઘણીવાર સીધું એનું રૂપાંતર NO3 નાઇટ્રેટમાં પણ થઈ જાય. ઓકે, નાઇટ્રેટ્સમાં પણ એનું રૂપાંતર ઘણીવાર થઈ જતું હોય છે, રાઈટ. હવે બીજી એક વાત કરીએ કે સિમ્બિકુળની જે વનસ્પતિ છે, સિમ્બિકુળની વનસ્પતિ એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિ. યાદ રાખજો, હું લખું છું અહીંયા બીજી રીતે લખું છું. સિમ્બિકુળની વનસ્પતિ એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિ. તો એના મૂળ જે હશે એ મૂળની પાસે અથવા મૂળમાં, એના મૂળની અંદર ખાસ પ્રકારના બેક્ટેરિયા રહેલા હોય છે. બેક્ટેરિયા, ઓકે, બરાબર. એ બેક્ટેરિયાનું નામ છે રાઇઝોબિયમ બેક્ટેરિયા. રાઇઝોબિયમ બેક્ટેરિયા રહેલા હોય. અને આ જે બેક્ટેરિયા છે એની પાસે એક ગુણ રહેલો છે કે એ આ વાતાવરણમાંના નાઇટ્રોજનનું રૂપાંતર કરે છે NH3ની અંદર, બરાબર. એનામાં પણ ગુણ રહેલો છે. એ વાતાવરણમાંના નાઇટ્રોજનનું રૂપાંતર એમોનિયામાં કરે છે. અને બીજા પણ કેટલાક બેક્ટેરિયા હોય છે જે જમીનમાં રહેલા હોય, એ આ એમોનિયાનું રૂપાંતર કે NH4નું રૂપાંતર NO3માં કરતા હોય છે. ઓકે, આ પ્રક્રિયાને જુઓ, આ એમોનિયા બનવાની જે પ્રક્રિયા છે એને કહેવાય એમોનીકરણ. એમોનીકરણ, બરાબર. અને એમોનિયામાંથી નાઇટ્રેટ બનવાની જે આ પ્રક્રિયા છે એને કહેવાય નાઇટ્રીકરણ. અને આ બંને પ્રક્રિયા બેક્ટેરિયા દ્વારા થાય છે. ઓકે, નાઇટ્રીકરણ અને આપણે કહીશું નાઇટ્રીકરણ. એટલે સમજો, વાતાવરણમાંનો જે નાઇટ્રોજન વાયુ હતો એ વીજળીના ચમકારાને લીધે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાથી ઘણીવાર સીધો નાઇટ્રેટમાં પણ રૂપાંતર થઈ જાય વાતાવરણમાં રહેલા ઓક્સિજન વાયુની સાથે પ્રક્રિયા કરીને. તો પછી ઘણીવાર એ એમોનિયામાં રૂપાંતર પામશે અને એ એમોનિયા વરસતા વરસાદ સાથે જમીન પર આવશે અને જમીનમાં રહેલા નાઇટ્રીકરણ કરવાવાળા બેક્ટેરિયા, યાદ રાખજો, હું ગ્રીન જ્યાં પણ ડોટ મૂકું આ પ્રક્રિયામાં, જ્યાં પણ આ પ્રકારનું ચિહ્ન મૂકું, એવું સમજવું કે એ બેક્ટેરિયા છે અથવા એ પ્રક્રિયા બેક્ટેરિયા દ્વારા થાય છે. તો અહીં આ પ્રક્રિયા બેક્ટેરિયા દ્વારા થાય છે. અહીંયા એમોનિયામાંથી નાઇટ્રેટ બનવાની જે પ્રક્રિયા છે એ પણ બેક્ટેરિયા દ્વારા કરે છે જે જમીનમાં આવેલા છે. એટલે ટૂંકમાં જમીનની અંદર જે નાઇટ્રોજન વાતાવરણમાં જે નાઇટ્રોજન હતો એ નાઇટ્રોજન હવે જમીનમાં નાઇટ્રેટના સ્વરૂપમાં આવી ગયો છે, રાઈટ. હવે વનસ્પતિ શું કરશે? તો ઘણી વનસ્પતિ આ જે નાઇટ્રેટ છે, બરાબર, એનો ઉપયોગ વનસ્પતિ કરશે. ઓકે, એ પણ વનસ્પતિ કરશે અને એ વનસ્પતિ આ નાઇટ્રેટનો ઉપયોગ કરીને પ્રોટીન સભર ખોરાક બનાવશે. યાદ રાખજો, પ્રોટીન યુક્ત ખોરાક બનાવશે. યુક્ત ખોરાક બનાવે, રાઈટ. હવે આ ખોરાકનો ઉપયોગ કોણ કરે? તો કે પ્રાણીઓ કરે, રાઈટ, પ્રાણીઓ કરે. હવે આ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ
મળનો ત્યાગ કરે, અથવા જો આ પ્રાણીઓ અથવા આ વનસ્પતિઓ મૃત્યુ પામે, બરાબર, તો એમનો જે મૃતદેહ હશે અથવા જે મળ હશે એ મળ અથવા મૃતદેહનું વિઘટન થશે. યાદ રાખજો, એમના મૃતદેહનું અથવા મળનું શું થશે? વિઘટન થશે. અને એ વિઘટન પણ ખાસ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા થાય છે. અને એમાં જે નાઇટ્રોજન રહેલો છે એ નાઇટ્રોજનનું રૂપાંતર થશે એમોનિયામાં. યાદ રાખજો, બરાબર. આ પ્રક્રિયાને શું કહેવાય? એમોનિયા બનવાની પ્રક્રિયા એમોનીકરણ. બરાબર, એમોનીકરણ. શું થયું જુઓ, જે નાઇટ્રેટ વાતાવરણમાં નાઇટ્રોજન હતો એ હવે જમીનમાં આવી ગયો નાઇટ્રેટના સ્વરૂપમાં. હવે આ નાઇટ્રેટનો ઉપયોગ કોણ કરશે? વનસ્પતિ. શા માટે? પ્રોટીનયુક્ત ખોરાક બનાવવા માટે. ખોરાક બનાવ્યા પછી એ ખોરાકનો ઉપયોગ કોણ કરશે? તો કે પ્રાણીઓ કરશે. પ્રાણીઓ મળનો ત્યાગ કરે, અથવા એ પ્રાણીઓ મૃત્યુ પણ પામે તો એમના અવશેષોમાંથી, અથવા વનસ્પતિ મૃત્યુ પામે તો પણ એમના અવશેષોમાં જે નાઇટ્રોજનના ઘટકો રહેલા છે એ નાઇટ્રોજનના ઘટકોનું એમોનીકરણ થઈને એનું એમોનિયામાં રૂપાંતર થશે. શેમાં? NH3માં. અને આ NH3નું રૂપાંતર ફરીથી પાછું શેમાં થશે? નાઇટ્રેટ્સમાં. કોની મદદથી? તો કે બેક્ટેરિયાની મદદથી. આ જમીનમાં હશે ને, મૃતદેહ પણ જમીનમાં હશે, અથવા મળ પણ જમીનમાં હશે, બરાબર. તો આ જે જમીનમાં જે નાઇટ્રેટ હશે એનું પણ રૂપાંતર શેમાં થશે? જે એમોનિયા હશે એનું રૂપાંતર નાઇટ્રેટમાં થશે. અને જમીનમાં બીજા કેટલાક ખાસ પ્રકારના બેક્ટેરિયા રહેલા હોય, બરાબર. હું હવે આખું ચક્ર અલગથી બતાવું છું. જુઓ, આ આપણો મુખ્ય ઘટક છે નાઇટ્રેટ. હવે જમીનમાં કેટલાક બેક્ટેરિયા એવા રહેલા છે કે જે ફરીથી આ નાઇટ્રેટનું રૂપાંતર નાઇટ્રોજન વાયુમાં કરે છે. ને આ પ્રક્રિયા પણ બેક્ટેરિયા દ્વારા થાય છે. ઓકે, આ પ્રક્રિયાને આપણે નાઇટ્રીકરણ કહ્યું, નાઇટ્રેટ બનવાની પ્રક્રિયા. તો નાઇટ્રેટમાંથી નાઇટ્રોજન બનવાની જે પ્રક્રિયા છે એને ડીનાઇટ્રિફિકેશન અથવા ડીનાઇટ્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ આખી પ્રક્રિયા નાઇટ્રેટમાંથી વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન, એટલે કે જે જમીનની અંદર જે નાઇટ્રેટ્સ છે અથવા નાઇટ્રાઇટ્સ છે એનું પરિવર્તન બીજા પ્રકારના બેક્ટેરિયા કરશે. શેમાં? નાઇટ્રોજનમાં. આ પ્રક્રિયાને કહેવાય ડીનાઇટ્રિફિકેશન. યાદ રાખજો, બરાબર. તો આ રીતે વાતાવરણમાંથી આવેલો નાઇટ્રેટ ફરીથી ડીનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા દ્વારા ફરીથી નાઇટ્રોજનમાં ફેરવાઈ જાય છે. આમ આ ચક્ર ચાલતું રહે છે, બરાબર છે. ચાલો ફરીથી એક હું તમને ઝડપથી આ ચક્ર વિશે ભણાવી જાઉં. તો વાતાવરણમાં જે નાઇટ્રોજન વાયુ રહેલો છે એ વીજળીના ચમકારાથી નાઇટ્રેટમાં રૂપાંતર પામે. તો ઘણીવાર વીજળીના ચમકારાથી એનું એમોનિયામાં પણ રૂપાંતર થાય, જે પાછળથી બેક્ટેરિયાની મદદથી નાઇટ્રેટમાં જ રૂપાંતર થશે. નાઇટ્રેટ અથવા નાઇટ્રાઇટ બંને લખી શકો, રાઈટ. ચાલો, અથવા કેટલીક સિમ્બિકોની વનસ્પતિ એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિ જે છે એના મૂળ પર બેક્ટેરિયા રહેલા હોય એનું નામ છે રાઇઝોબિયમ. હવે તમે જો એમના મૂળને જો તમે જમીનમાંથી કાઢશો ને, સમજો, આ હું તમને કહેવાનું ભૂલી ગયો. ધારો કે આ વનસ્પતિનું પ્રકાંડ છે, આ એના મૂળ છે, આ એનું મુખ્ય મૂળ, એના ઉપરથી બીજા ઉત્પન્ન થતા આ બધા મૂળ છે, જમીનની અંદર રહેલા મૂળ. હવે જો તમે એના મૂળને કાઢશો ને, જમીન આખા વનસ્પતિને ઉખાડી નાખશો તો તમને એના પર ગોળ ગોળ રચનાઓ જોવા મળશે મૂળની ઉપર. આવી આ જે રચના છે એને કહેવાય મૂળ ગંડિકા. ને જો તમે આનો છેદ લઈને જુઓ ને તો આની અંદર તમને બેક્ટેરિયા જોવા મળશે. કયા બેક્ટેરિયા? તો નાઇટ્રોજનનું સ્થાપન કરનારા બેક્ટેરિયા. નાઇટ્રોજનનું સ્થાપન કરનારા કયા બેક્ટેરિયા? તેનું નામ શું? તો કે રાઇઝોબિયમ, રાઈટ. આ રાઇઝોબિયમ બેક્ટેરિયા એ પણ સીધા વાતાવરણમાંના નાઇટ્રોજન વાયુનું રૂપાંતર સીધું એમોનિયામાં કરી શકે છે. એમોનિયાનું રૂપાંતર કેટલાક જમીનમાં રહેલા બેક્ટેરિયા નાઇટ્રીકરણ દ્વારા નાઇટ્રેટમાં કરશે.
હવે આનો જો ઉપયોગ વનસ્પતિ કરે, બરાબર, તો વનસ્પતિ પોતે પ્રોટીનયુક્ત ખોરાક બનાવશે. જ્યારે પ્રાણીઓ મૃત્યુ પામે, એ ખોરાકનો ઉપયોગ પ્રાણીઓ કરશે, પ્રાણીઓ મૃત્યુ પામે અથવા વનસ્પતિ મૃત્યુ પામે તો પ્રાણીઓ અને વનસ્પતિની અંદર જે નાઇટ્રોજનયુક્ત ઘટકો રહેલા છે એનું રૂપાંતર થશે એમોનિયામાં. એમોનિયાનું રૂપાંતર બેક્ટેરિયા દ્વારા નાઇટ્રેટમાં થશે અને આ નાઇટ્રેટ જમીનમાં રહેલા કેટલાક બેક્ટેરિયા દ્વારા એનું ડિનાઇટ્રિફિકેશન થઈ ફરીથી પાછો નાઇટ્રોજન વાતાવરણમાં મુક્ત થશે. આ બેક્ટેરિયાને પણ ડિનાઇટ્રિફિકેશન બેક્ટેરિયા કહેવાય, યાદ રાખજો. ડિનાઇટ્રિફિકેશન એટલે કે જો નાઇટ્રોજનમાંથી નાઇટ્રેટ બનવાની પ્રક્રિયાને નાઇટ્રિફિકેશન કહેવાય અને એમાંથી ફરીથી પાછો નાઇટ્રોજન બનવાની પ્રક્રિયાને ડિનાઇટ્રિફિકેશન કહેવાય, યાદ રાખજો. એટલે આ આખું નાઇટ્રોજન ચક્ર છે. તમારા ટેક્સ્ટબુકમાં કયા પ્રકારનું નાઇટ્રોજન ચક્ર આપ્યું છે હું તમને બતાવું, બરાબર. એ આનાથી થોડું અલગ છે, પણ તમે ટેક્સ્ટબુકવાળું લખો અથવા આ લખો, તમને જે યોગ્ય લાગ્યું તમે બંને લખી શકો, બંને જ સાચા છે. આ તમારા ટેક્સ્ટબુકમાં આપેલું નાઇટ્રોજન ચક્ર છે, આ પણ એ જ સમજાવે છે જે હું તમને હાલમાં સમજાવી ગયો, રાઈટ. તો અહીંયા આપણું આ નાઇટ્રોજન ચક્ર સંપૂર્ણ થાય છે. હજુ કાર્બન ચક્ર ઉપરાંત એની સાથે કનેક્ટેડ છે ગ્રીન હાઉસ અસર, એ બાકી છે. ઓક્સિજન ચક્ર અને ઓઝોન ચક્ર, આ ઓઝોન સ્તર, આ મુદ્દાઓ હજુ આપણે શીખવાના બાકી છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. થેન્ક યુ.